હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે નડિયાદથી આવ્યા છીએ કચ્છમાં, નેત્રા આપણી વાડીએ. તો આ છે આપણી વાડી મારા કાકાની. આ ખેતર છે ને આ બાજુ બગીચો છે ફ્રૂટનો. બધા ફ્રૂટ છે આ બાજુ. આ આંબાનું ઝાડ છે. સરસ વાડી. સુરત દાદા આથમી રહ્યા છે હમણાં. જો આ જોઈ શકો છો કપાસ. ખૂબ જ સરસ એવો જોરદાર પવન લાગે છે. જો આ કપાસ છે. સામે બાજુ પણ આપણે કપાસ જ છે. એ પણ આપણો જ કપાસ છે, મારા કાકાનો. આ છે અમારા નડિયાદવાળા નવબંધુવાળા પરિવારની વાડી. નાળિયેરિયા નવબંધુ પરિવાર છે અમારો, એમનો છે ફૂલ બગીચો. ને આ બાજુ આપણું છે. સામે કપાસ છે એ આપણી પોતાની જમીન નથી, એ આપણે થાળે વાવી રહ્યા. પેલી બાજુ સામેવાળી આ ખેતર આપણું હે, કાકાનું, નાનકડા કાકાનું. ને રોડને ઓપેલી કોટ દેખાઈ રહ્યું, એ આપણે જમીન પોતાની નથી, બીજાની એ થાળે વાવી રહ્યા. પછી હમણાં વાવી આપે જ રહ્યા કાકાવાળા. આ છે કપાસનો ઝાડ. જો પવનચક્કી, જો કેટલી બધી પવનચક્કી છે. ને આપણી પોતાની વાડી બતાવું તમને. અહીંયાથી ખાલી એમને બતાવું. કાલે એમનો વિડીયો પાછળની સાઈડ આવશે. હમણાં અહીંયા દૂરથી બતાવી દઉં તમને. પોતાનો આ છે બગીચો કાકાનો. ફ્રૂટ છે અંદર, ચીકુ, દાડમ, જામફળ, નાળિયેર છે. આ છે કંઈક આપણી વાડીનો આવો લુક. જો પેલો ડુંગર દેખાય છે ને, એની બાજુમાં ખારકડી તમને દેખાતી હશે. ઝૂમ કરીને બતાવું તમને. એ આપણી વાડી છે પોતાની. એ ખારકડીની લાઈન દેખાઈ રહી આખી. એ આપણું ખેતર, આપણું પોતાનું ખેતર છે ખારકડીવાળું. જોઈ લો. હજી ઝૂમ કરીને બતાવું. એ આપણું પોતાનું હે. કેટલું સુંદર દ્રશ્ય લાગેલું. જો છે કપાસ. ને આ ખબર નહીં કોણ વાવે છે. ભૂતળી છે બાજુમાં. જ્યાં જુઓ ને ત્યાં રૂગી પવનચક્કી. જો એ પવનચક્કી છે ને આમે ડુંગરવાળી, એ આપણા ખેતરની બાજુમાં હોય. જો કેટલી પવનચક્કી હોય. સામે જોગમૈયાનું મંદિર દેખાય છે, પણ તમને દેખાશે કે નહીં ખબર નહીં, ઝૂમ કરશું તો. દેખાય છે જોગમૈયાનું મંદિર. જો લગભગ તો દેખાશે જ બધાને. દૂર બહુ છે અહીંયાથી.
બની રહી છે વાડીની ચાય, સરસ મજાની સુપર ચાય. પવન જુઓ કેટલો લાગેલો હે. ઉકળેલી ચાય હવે આપણી. તો આપણે ચાય પી લીધી છે અને મંગાવ્યો તો નાસ્તો. તો આપણે નાસ્તો કરી રહ્યા છીએ ફાફડા જલેબી અને સાથે છે ચટણી અને મરચાં. તો આપણે બધા માણસો ડેલો બનાવી રહ્યા એમને આપણે નાસ્તો પણ કરાવી દીધો છે. ને આ જુઓ અમારું ખેતર. આ છે આપણું પોતાનું ખેતર. આપણા પોતાના ખેતરની અંદર આ ખારકડીયું, આંબા, નીચેના ખેતર પણ, નીચેનું ખેતર પણ આપણું જ છે. એની અંદર પણ આંબા, ખારકડીયું, આ બધા આંબા છે. આ જાંબુડું છે બહુ મોટું. આનામાં આપણે હમણાં વાવ્યા છે એડા. આ છે આપણું પોતાનું ખેતર. હવે હું તમને નીચેવાળું ખેતર પણ બતાવું. આ છે આપણું પાણીની ટાંકી. અહીંયાથી પાણી નીચેના ખેતરમાં જાય. આ છે પાણીની ટાંકી. આ છે આપણું નીચેવાળું ખેતર. આ આંબાની ખારકડી, એડા અને મગ આપણા ઉગી ગયા છે. આ છોડા છે, આ એડા છે. એને પપ્પા કામ કરેરા. આ ખેતર આપણું ખારકડીયું, લીંબુ, આ છે આપણી બધી પડતર જમીન છે. આ બધી પડતર જમીન એમને એમ પડી ગઈ, હમણાં કાંઈ કરતા નથી. આ વચ્ચે દિવાલ આવી ગઈ. છેક પેલા મોટા ઝાડ સુધી આપણી જમીન છે. હવે હું તમને બતાવું, આપણે કચ્છમાં હું આવ્યો છું ગોદામ બનાવવા માટે. તો આપણે જોઈએ ગોદામ. આ બાજુમાં છે પવનચક્કી. ગોદામનું ઓલરેડી આપણું કામ ચાલુ થઈ ગયું છે. માલ સામાન પણ બધું આવી ગયું છે. આ છે આપણો ગોદામ બને છે. બને છે આપણો ગોદામ. આજે આની અંદર પૂરણ કરવાનું છે. આ પથ્થરને એ અંદર નાખીને ગજિયા કપચી બધું આવી ગયું હોય. સરિયા આવી ગયા હે, પતરા એ આવી ગયું હોય, સિમેન્ટ આવી ગયું હોય. આવું કંઈક છે આપણી વાડીનું લુક.
તમે જોઈ શકો છો. આ માથેવાળું ને ઉપાય નીચેનું. ચલો આપણે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાનું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે ચલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.